બનાસકાંઠા બટાકાનું હબ ગણાય છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે, પરંતુ બટાકાની ખેતીમાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે બટાકામાં સુકારા નામના રોગથી ખેડૂતો ચિંતિત છે। બનાસકાંઠા બટાકાનું હબ ગણાય છે। સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે, પરંતુ બટાકાની ખેતીમાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે બટાકામાં સુકારા નામના રોગથી ખેડૂતો ચિંતિત છે। એક તરફ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને બટાકા સંગ્રહ કરવામાં ભાવ વધાર્યો છે, તો બીજી તરફ સુકારાના રોગથી ઉત્પાદન ઘટવાની ચિંતાને લઈને ખેડૂતો ચિંતિત છે। જોકે બાગાયત વિભાગ ખેડૂતોને દવા છંટકાવ કરવાની સલાહ આપી રહ્યો છે। પાલનપુર, ડીસા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકામાં બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે। ખેડૂતો ખૂબ ખર્ચાળ બટાકાની ખેતી કરે છે અને પાક ઉપર આશા હોય છે કે બટાકાના પાક દ્વારા ખેડૂત પોતાનું જીવન ધોરણ ટકાવી શકશે, પરંતુ અત્યારે બટાકામાં સુકારા નામનો રોગ પ્રસર્યો છે। મોટે ભાગે પાલનપુર અને વડગામ તાલુકામાં અને ડીસા તાલુકામાં સુકારાના રોગથી ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે બટાકાની ખેતીમાં બિયારણ, દવાઓ, ખેડાઈ, પાણી, વીજળી, ખેત મજૂરી થઈને એક વીઘામાં 25 થી 30 હજાર જેટલો વાવેતરનો ખર્ચ લાગે છે। બટાકાની ખેતી ખર્ચાળ છે ને જેને કારણે ઉત્પાદન ન મળે તો ખેડૂતોને રોવાનો વારો આવે, પરંતુ સુકારાના રોગથી ખેડૂતોને બટાકાનું ઉત્પાદન ઘટી જવાની આશંકા છે। એક તરફ મોસમના કોઈ ઠેકાણા નથી, કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ આ મોસમ ખેતીના પાકોને નુકસાન કરે છે, તો બીજી તરફ સુકારા નામનો રોગ અત્યારે તો ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહ્યો છે। જિલ્લામાં 55,000 થી 60,000 જેટલા હેક્ટરમાં વાવેતર થયું છે અને ચાલુ વર્ષ દરમિયાન શિયાળામાં વાતાવરણમાં જે પલટો આવ્યો છે, ભેજવાળું વાતાવરણ થવાથી બટાકાના પાકમાં સુકારાની તકલીફ જોવા મળી રહી છે, જે ફૂગજન્ય રોગ હોવાને કારણે કોઈપણ સારી ગુણવત્તાવાળી ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ અને રોગની તીવ્રતા વધુ હોય તો 10 થી 15 દિવસમાં ફરીથી દવાનો છંટકાવ કરવો જોઈએ, તો રોગનો અટકાયત કરી શકે। વધુમાં ખેડૂતોની રજૂઆત બાગાયત વિભાગને મળી છે, જેને લઈને કૃષિ વૈજ્ઞાનિકોની ટીમ સાથે ખેડૂતોની ખેતરની મુલાકાત કરવામાં આવશે અને ખેડૂતોને સુકારાના રોગ મામલે ભલામણ કરવામાં આવશે। બેન, અત્યારે બનાસકાંઠામાં કેટલા હેક્ટર બટાકાનું વાવેતર કર્યું છે અને એક સુકારા નામનો જે રોગ આવ્યો છે જેને લઈને શું કહેશો? બનાસકાંઠા જિલ્લામાં બટાકાનું 55 થી 60,000 હેક્ટર સુધી વાવેતર છે અને ચાલુ વર્ષ દરમિયાન શિયાળામાં જે વાતાવરણમાં પલટો આવ્યો છે, ભેજવાળું વાતાવરણ સર્જાવાના કારણે પાછોતરા સુકારાની તકલીફ બટાકાના પાકમાં આવેલ છે, જે ફૂગજન્ય રોગ હોવાના કારણે કોઈપણ સારી ગુણવત્તાવાળા ફૂગનાશકનું છંટકાવ કરવું જોઈએ ખેડૂતોને, અને રોગનું તીવ્રતા વધુ પડતી હોય તો 10 થી 15 દિવસના અંતરાળમાં ફરીથી છંટકાવ કરતા રહેવું પડે, તો રોગનો અટકાવ થઈ શકે છે। વધુમાં અમારી જોડે ખેડૂતોની રજૂઆત આવેલ છે, જેઓને પાછોતરા સુકારાની અસર છે, તેથી અમે કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓની ટીમ સાથે ખેડૂતોની ખેતરની મુલાકાત કરવાના છે અને ખેડૂતોને સદર રોગનું નિયંત્રણ માટે ભલામણ કરવાના છે। અત્યારે કયો પાક વાવ્યો છે અને શું પરિસ્થિતિ? બટાકા વાવ્યા છે અને બટાકાની પરિસ્થિતિ એટલી ખરાબ છે, બધો સુકારો આવીને બટાકા બધે બળી ગયા છે અને વરસાદનો તૈયારો અત્યારે હાલ આવું વાદળો ઘરેણું છે બધું, તો અમને તો કાલના ગોળા ચડેલ છે કે કરશે જ શું, કેમ કે અડધો બટાકાનો ઉતારો ઓછો છે અને એનાથી પછી ઝાડ બળી જશે, તો હવે ખેડૂત તો વેપારી અત્યારે શું કે અત્યારે વેપારી તો મોઢે માગે એમ અમારે કાને ખેડૂતનો મરો છે। હા, સ્ટોરમાં ભાવ વધ્યા છે, શું મેળવું સાહેબ કહો? બારદાનમાં ભાવ વધ્યા, મજૂરીમાં વધ્યું, બધું અમારે તો રાવું જ છે ખેડૂતને, કોઈ બારી અમારી નથી સાહેબ। શું નામ તમારું? દેહળાથી ચતુર્થી, મોટા કાપરા, માદી સરપંચ। બટાકામાં સુકારા નામનો રોગ આવ્યો છે, શું પરિસ્થિતિ છે? બધા હુકાઈ જાય, હાફ સાફ થઈ જાય હુકાઈ। અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે બધા હુકાઈ જાય, મીડિયમ સાઈડ હાફ થઈ ગઈ, કોલેટરોને ભાડા સડી ગયા, બારદાનમાં ભાવ સડી ગયા, ખેડૂતની ગંભીર હાલત છે। શું માંગ છે તમારી? અમારે તો આ બધા ખર્ચા હતા ખૂબ, ખેતીમાં ખેડૂતને ખર્ચા હતા ખૂબ, ને મળતરો ઓછી થાય છે। આના માટે કોઈ તમે ઉપાય કરેલો? અમે આગળ દવાન બીને ઘણીએ નાખેલી, પણ આ હવે વાદળ સોયાથી સરવો આવી ગયો છે અને હાલ વરસાદ થાય તો ગંભીર હાલત થઈ જાય ખેડૂતની। શું નામ તમારું? મારું નામ પદ્ધતિ દામા ઠાકોર વાસ।